નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર પંથકમાં શિયાળાના પ્રારંભે વરસાદના આગમનથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જે કમોસમી માવઠાએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે। લખતર પંથકમાં છેલ્લા 3-4 દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે, સાથે કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। આજે વહેલી સવારથી લખતર શહેર સહિત તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા। લખતર પંથકમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। વરસાદી માહોલથી પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો। હાલ ખેડૂતોના ખેતરોમાં બીટી કપાસનો પાક તૈયાર થઈને ઊભો છે, જે કપાસને ખેડૂતો દ્વારા વીણવાની કામગીરી ચાલુ છે। સાથે મગફળીના પાથરા ખેતરોમાં પડ્યા છે, જે પલળી જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયાનું સામે આવ્યું છે। બીજી તરફ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ચણા, ધાણા સહિતના શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે, જે નિષ્ફળ જવાને ખેડૂતો દ્વારા ભીતિ વ્યક્ત કરાઈ હતી। ત્યારે સરકાર દ્વારા પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી લખતર પંથકના ખેડૂતોમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।